ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ જીરાની। છેલ્લી પાછળની જે કાંઈ જીરા પરની આપણી ચર્ચા હતી એ ચર્ચાને અને આજની ચર્ચાની વચ્ચે 5 દિવસ પાકા વીતી ગયા છે અને આપણે 6થા દિવસે ચર્ચા કરી રહ્યા છીએ। વચ્ચેના દિવસો દરમિયાન જીરાના બજાર ભાવમાં કોઈ મોટો ફેરફાર નથી આવ્યો, પણ એકંદર ફેરફાર વિના ચાલેલા બજાર પછી હવે અત્યારે જે આપણી સામે સૌથી મોટો સવાલ છે એ સવાલ એટલે આ વર્ષની જીરાની સિઝનમાં જીરાના ભાવમાં વધારો થશે કે કેમ। બીજો સવાલ, વધારો થાય તો ક્યાં સુધીમાં થશે, અને ત્રીજો સવાલ આપણો બધાનો એટલે જે કાંઈ વધારો થાય એ વધારો કેટલો થઈ શકે। આ 3 મુખ્ય સવાલો આપણને બધાને મૂંઝવી રહ્યા છે। પછી એ ઉત્પાદક તરીકે આપણે ખેડૂત હોઈએ કે બજારમાં વેપાર સાથે જોડાયેલા વેપારીઓ હોય, આ દરેકને માટે આ મૂંઝવણ છે અને આ મૂંઝવણનો જવાબ શોધવો એ આપણી દરેકની જ્યારે જરૂરિયાત છે ત્યારે આ સવાલોનો એકંદર જે કાંઈ જવાબ આપણને મળવો જોઈએ અને એ જવાબ મળવા માટેના જે કાંઈ આધારો એટલે ઉત્પાદન, ગયા વર્ષનો બાકી આવતો સ્ટોક, સાથે સાથે આવનારા પૂરેપૂરા વર્ષ દરમિયાન થઈ શકનારા વેપારની સંભાવનાઓ, આ મુદ્દાઓના આધારે આપણને એનો જવાબ મળતો હોય છે અને એ મુદ્દાઓના આધારે આપણે જવાબ ગોતવાનો પ્રયાસ જે કાંઈ કર્યો હોય એ પ્રયાસના અંતે જે કાંઈ જવાબ આપણને મળી શકતો હોય એ જવાબ એટલે એકંદર આપણે દરેક પોઈન્ટમાં સૌથી પહેલા જોઈએ તો ભાવ વધશે, જવાબ મળે છે હા। ક્યાં સુધીમાં વધશે તો એને માટેનો પણ એક સમયગાળો અવશ્ય અત્યારે થોડો ક્લિયર થઈ રહ્યો છે અને ભાવ ક્યાં સુધી પહોંચશે એનો પણ એક અંદાજ અવશ્ય સ્પષ્ટ થઈ રહ્યો છે। મિત્રો, તો આજે આપણે જે કાંઈ વાત કરીએ છીએ જીરા પર એ વાત એટલે આ મુદ્દાના આ સવાલોના જવાબોની ચર્ચા। મિત્રો, તો આજના આપણા આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણે વિડીયોની શરૂઆતમાં જે કાંઈ ચર્ચા કરી એ ચર્ચા એટલે આપણને આ વર્ષની જીરાની સિઝનમાં ભાવોમાં સુધારો મળશે કે કેમ, સુધારો મળે તો ક્યાં સુધીમાં મળે એટલે કે કેટલો સમય લાગે, અને સુધારો મળ્યા પછી સુધારાનું લેવલ ક્યાં પહોંચે, આ આપણી બધાની સમસ્યા છે અને એનો જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી અથડાતું રહેલું બજાર ન તો આપણને ઉત્પાદક સમુદાય તરીકે એટલે કે ખેડૂતોને કોઈ સ્પષ્ટ દિશા નિર્દેશ આપે છે કે આપણે આપણી ઉપજ સાચવી રાખવી, વેચવી, જે કાંઈ ઉપજ છે એમાંથી કેટલી સાચવવી, કેટલી વેચવી, ક્યાં સુધી સાચવવાનો આપણે નિર્ણય કે વિચાર કરી શકીએ, એ સમસ્યા જે કાંઈ આપણી છે એવી જ સમસ્યા વેપારી સમુદાયની પણ છે। સમસ્યા એમને પણ નડી રહી છે કારણ કે એમણે પણ વેપાર કરવો છે, વેપાર કરી અને પોતાનો નફો જે કાંઈ અપેક્ષિત હોય એ નફો પણ મેળવવો છે અને એ એમનો વ્યવસાય છે। એમનો વ્યવસાય પણ અત્યારે કોઈ પણ રૂપમાં આપણે જોઈએ તો સંપૂર્ણપણે દિશાવિહીન અવસ્થામાં ચાલી રહ્યો છે। એમની સામે પણ કોઈ ચિત્ર સ્પષ્ટ નથી, એટલે આપણે બજારમાં દરરોજ એવું જોઈ રહ્યા છીએ કે 1-2 દિવસ ભાવોમાં સુધારો બને, 1-2 દિવસ ભાવો સ્થિર રહે, ફરી પાછા 1-2 દિવસ ભાવો નીચા જતા રહે। આ પ્રકારની સ્થિતિ આપણે છેલ્લા 1 મહિનાથી જોઈ રહ્યા છીએ। પણ એ 1 મહિના દરમિયાન કેટલાક આંકડાઓ જે ધીમે સપાટી પર આવી રહ્યા છે એ આંકડાઓના આધારે આપણે અવશ્ય નક્કી કરી શકીએ એવી સપાટી સુધી પહોંચી ગયા છીએ કે આ વર્ષમાં આપણને જીરાના ભાવ એકંદર અત્યારની સરખામણીએ કેટલા સુધારા સાથે મળી શકે અને ક્યાં સુધી મળી શકે, તો એ મુદ્દાઓની ચર્ચા આપણે કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર એક નજર આપણે અવશ્ય નાખવી જોઈએ, કારણ કે વર્તમાન બજાર ભાવ હંમેશા આવનારા સમય માટેનો એક મજબૂત આધાર હોય છે। એટલે વર્તમાન બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો આજે તારીખ છે 26 ફેબ્રુઆરી 2026 અને વાર છે ગુરુવાર। ગુરુવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે, પણ આપણે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે અને તેથી આપણી ચર્ચા ભાવ લેવલનો આધાર એટલે ગઈકાલે 25 ફેબ્રુઆરી અને બુધવારના દિવસે બજારની સ્થિતિ। તો ગઈકાલે આપણા જીરાના બજાર ભાવ આપણે જોઈએ તો છેલ્લા 4-5 દિવસ એટલે કે
છેલ્લો એપિસોડ આપણે જે બનાવ્યો એ દિવસની નજીકમાં ભાવો જે કાંઈ હતા એ ભાવો અને ગઈકાલના ભાવોમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી. આપણા જૂના જીરાના ભાવ આપણે જોઈએ તો નીચલે દરજ્જે 3,300 રૂપિયા કે 3,350 રૂપિયાથી શરૂ થાય અને 4,300 થી લઈ 4,400 રૂપિયા સુધી આપણું જૂનું જીરું વેચાઈ રહ્યું છે, આપણા ગુજરાતમાં પણ અને પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ. નવા જીરાની આપણે વાત કરીએ તો આપણા નવા જીરાના ભાવ એના એ જ નીચલા દરજ્જેથી શરૂ થાય છે, એટલે કે લગભગ 3,300 રૂપિયાથી શરૂ થાય અને ઊંચામાં પહોંચે 4,700 4,800 રૂપિયા સુધી. અને કોઈ ખેડૂતની ખૂબ સારી ક્વોલિટી હવે અત્યારે જો આવવા માંડી હોય તો એવા ખેડૂતો જે કોઈ છે એ ઊંઝા સુધી જાય અને ઊંઝાના સારામાં સારા માર્કેટનો લાભ લઈ અને ત્યાં વેપાર કરતા હોય તો 5,000 રૂપિયા ઉપરનો ભાવ આવી શકતો હોય, પણ એવા લોટ અને એવા ખેડૂતોની સંખ્યા હજી બહુ ઓછી છે. એટલે સામાન્ય ભાવ આપણે જોઈએ તો એવરેજ નવા જીરામાં 4,100 રૂપિયાથી લઈ અને 4,400 રૂપિયાની વચ્ચે આપણું નવું જીરું વેચાઈ રહ્યું છે. હવે પાછળના લગભગ 1 મહિના દરમિયાન કે 1.5 મહિના દરમિયાન આપણે જોઈએ તો ઉપર નીચે નિયમિત રીતે થતા રહ્યા પછી પણ સરેરાશ ભાવોની સ્થિતિમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી. એકંદર સરેરાશ ભાવો કાયમ માટે છેલ્લા 3 કે 4 અઠવાડિયાથી આપણે જોઈએ તો આ ગાળાની આસપાસમાં રહ્યા છે. હવે આ પ્રમાણે જે બજાર અત્યાર સુધી ચાલ્યું એ ચાલતું બજાર એટલે બિલકુલ અનિશ્ચિત વાતાવરણમાં ચાલ્યું બજાર, કારણ કે બજારને પણ આવનારા સમયમાં એકંદર શું રહેશે એનો કોઈ સ્પષ્ટ અંદાજ નહોતો અને એના કારણે બજાર આ જ પ્રમાણે ચાલતું રહ્યું. પાછળના એપિસોડમાં આપણે જે કાંઈ ચર્ચા કરી હતી એ ચર્ચા મુજબ આપણા ખેતરોમાં ઉભેલી જીરાની ઉપજ પર નુકસાન થવાની સંભાવનાઓ દેખાય તો ભાવોમાં વધારો બને, નુકસાન થવાની સંભાવનાઓ ઓછી દેખાય તો ભાવોમાં ઘટાડો બને. આ પ્રમાણે માહોલ રહ્યો બજારનો અને એનું જે કારણ એટલે બજારમાં 2-3 મુદ્દાઓની જે ચર્ચા ચાલી રહી છે અને એ ચર્ચા બજારને સતત ડરાવી રહી છે અને જે સતત ડરાવી રહેલી જે આખી બજારની ચર્ચા છે એ ચર્ચા એટલે ગયા વર્ષનો બાકી ચાલ્યો આવતો સ્ટોક. આ વર્ષના ઉત્પાદનના આંકડાઓ જ્યારે બજારમાં ચર્ચવામાં આવે છે ત્યારે એક સ્પષ્ટીકરણ એમાં થઈ રહ્યું છે કે જીરાનું આ વર્ષનું બંને રાજ્યોનું મળી અને ઉત્પાદન એટલે લગભગ 72-75 લાખ બોરીથી લઈ અને 80 લાખ બોરી સુધી કદાચ જીરું પાકે. અને એ જે પાકના અંદાજો છે આ અંદાજોમાં બહુ લાંબો ટૂંકો ફેરફાર બેસે એવું છેલ્લા લગભગ 15 દિવસથી બજારને પણ નથી લાગી રહ્યું અને આપણા ખેડૂત સમુદાયને પણ નથી લાગી રહ્યું. પણ એ જે અંદાજો છે પાકના કે ઉત્પાદનના આ વર્ષના એ અંદાજો પછી સૌથી મોટો નડતરરૂપ મુદ્દો હોય તો એ મુદ્દો છે ગયા વર્ષનો બાકી સ્ટોક બજારમાં કેટલો છે. બજારમાં એટલે કે બજારના તમામ પોઈન્ટ જે સંગ્રહના હોય છે એ તમામ સંગ્રહના પોઈન્ટ, સૌથી મોટો સંગ્રહનો પોઈન્ટ એટલે સંગ્રાહક વેપારીઓ, બીજા ક્રમનો સંગ્રહનો પોઈન્ટ એટલે આપણો ખેડૂત સમુદાય કે જેમણે ગયા વર્ષનું જીરું હજી ન વેચ્યું હોય અને અત્યાર સુધી સાચવી રાખ્યું હોય. ત્રીજો સંગ્રહનો પોઈન્ટ એટલે મસાલા ઉદ્યોગ સાથે જોડાયેલા ઇન્ડસ્ટ્રીઝ સમુદાયના પોતપોતાના સંગ્રહો. એટલે આ 3 સ્ટોકના જે કોઈ પોઈન્ટો છે એ 3 પોઈન્ટોના સંયુક્ત સરવાળાના હિસાબે જીરું કેટલું હોઈ શકે તો માર્કેટના ખેરખા કહીએ કે માર્કેટના અભ્યાસી કહીએ કે માર્કેટના જાણકારો કહીએ, આ બધાની વચ્ચે પણ કોઈ પણ પ્રકારની આંકડાકીય એક સૂત્રતા તો નથી, પણ થોડી ઘણી નજદીકતા પણ નથી. કેટલાક લોકો એવું કહે છે કે 15 થી 17 લાખ બોરી જીરું છે અને કેટલાક લોકો 25 થી 30 લાખનો આંકડો મૂકે છે અને કેટલાક 35 થી 40 લાખનો આંકડો મૂકે છે. હવે આમાં આપણે જોઈએ તો લગભગ બમણા ફેરફાર સાથે ગયા વર્ષના બાકી સ્ટોકના આંકડાઓ જે બજારમાં રખડી રહ્યા છે એ આંકડાઓ બજારને એક ચોક્કસ દિશા તરફ જતું ઠેઠથી રોકી રહ્યા છે અને એના જ કારણે બજાર અટવાયેલું છે. એટલે આપણે સૌથી પહેલા પકડીએ ગયા વર્ષના બાકી સ્ટોકના જથ્થાને અને એ જથ્થાની જે કાંઈ અસર આપણે ગણતા હોઈએ બજારમાં એ કેટલી થઈ શકે. તો ગયા વર્ષનો બાકી સ્ટોક મોટા ભાગના લોકો જે કાંઈ માનતા હોય તે પણ એકંદર
20 લાખ બોરીથી માંડી અને 22-25 લાખ બોરીથી વધારે હોવાની સંભાવના નથી, બિલકુલ એટલા માટે કે જે કાંઈ સ્ટોકની ચર્ચાઓ થઈ રહી હોય એ સ્ટોકની ચર્ચાઓમાં આપણે વિતેલા આખા વર્ષના વેપારને પણ ધ્યાનમાં રાખી અને સ્ટોકના આંકડાઓ મૂકવા જોઈએ. સ્ટોકના જે કાંઈ જથ્થાના આંકડાઓ આપણે કલ્પી રહ્યા હોઈએ એ આંકડાઓને મોટી સંખ્યામાં કલ્પતા પહેલા આપણે એ પણ વિચારવાનું રહે છે કે વિતેલા આખા વર્ષ દરમિયાન આપણા બજારોમાં ખરેખર જીરાનો વેપાર કેટલો થયો. તો જીરાનો વેપાર જે કાંઈ થયો છે એ વેપારના આધારે આપણે જોઈએ તો આપણે ત્યાંથી નિકાસ થયેલા જીરાનો જથ્થો અને આપણા દેશની પોતાની એકંદર વપરાશનો જથ્થો, આ બંને જથ્થા જોયા પછી આપણે વિચારીએ તો બજારે જાજુ જીરું ખરીદેલું બજાર પાસે પડ્યું હોય એવી સંભાવનાઓ ઓછી છે. બજારમાં જે કાંઈ સ્ટોક એટલે કે સંગ્રાહક વેપારીઓ અને પ્રોસેસિંગ મસાલા ઉદ્યોગો પાસે જે કાંઈ સ્ટોક હોય એ સ્ટોક બહુ મોટા પ્રમાણમાં નથી. સામે આપણા ખેડૂત સમુદાય પાસે પણ એટલો બધો મોટા પાયે જથ્થો હોવાની સંભાવના નથી. ખેડૂત સમુદાય પાસે અત્યારે જે કાંઈ સ્ટોક હોય એ સ્ટોક પણ એકંદર મર્યાદિત છે. સંગ્રાહક વેપારીઓ પણ પોતે ખરીદ્યા પછી સમયે થોડું ઘણું અવશ્ય વેચતા રહ્યા છે અને પ્રોસેસિંગ યુનિટો જે કાંઈ હોય એમની તો વપરાશ ચાલતી જ હોય છે. એટલે એકંદર બાકી બચી જતો સ્ટોક ફેબ્રુઆરી મહિનો પૂરો થાય એટલે લગભગ વધારેમાં વધારે હોઈ શકે તો 20 લાખ બોરીથી લઈને 22 લાખ બોરી કે મહત્તમ 25 લાખ બોરીથી વધારે સ્ટોક જીરાનો સંભવિત નથી. અને એટલો સ્ટોક એટલે 25 લાખ બોરીને આપણે વજનમાં બદલી અને આંકડો કાઢવાનો પ્રયાસ કરીએ તો લગભગ 1,35,000 થી લઈને 37,000 મેટ્રિક ટન જેટલું જીરું બને છે. સામે આ વર્ષનું ઉત્પાદન જે કાંઈ છે એ ઉત્પાદનનો ઊંચામાં ઊંચો આંકડો આપણે મૂકી દઈએ તો પણ 80 લાખ બોરીથી વધારે આંકડો થઈ શકતો નથી. 80 લાખ બોરીનો આંકડો આપણે જોઈએ તો એને વજનમાં કન્વર્ટ આપણે કરીએ એટલે 4.5 લાખ ટન જીરું બને છે. હવે 4.5 લાખ ટન જીરું આ વર્ષના ઉત્પાદનનું અને ગયા વર્ષનો બાકી સ્ટોક એટલે 1,35,000-40,000 કે મહત્તમ 1.5 લાખ ટન જીરું આપણે ગણીએ તો પણ થાય છે આંકડો 6 લાખ ટનનો. અને 6 લાખ ટનનો જે કાંઈ આંકડો થાય છે એ આંકડો એટલે જીરા જેવી ઉપજમાં બહુ મોટો આંકડો નથી. બજારને આવતા આખા વર્ષ દરમિયાન અવશ્ય ઘટ પડશે, મોટા પાયે ઘટ પડશે, કારણ કે આપણી પોતાની વપરાશ જે છે દેશની એ 5 લાખ ટનના આંકડે પહોંચી જવાની આ વર્ષની સામાન્ય સંભવિતતાઓ આપણે ગણવી જોઈએ. ત્યાં સુધી આપણી વપરાશ અવશ્ય પહોંચી જઈ શકે છે. એટલે પાછળ બચતો સ્ટોક એટલે માત્ર 1 લાખ ટન જીરું અને એમાંથી પણ જેવી રીતે ગયા વર્ષનો બાકી સ્ટોક આ વર્ષમાં આવતો હોય એ જ પ્રમાણે આ વર્ષની ઉપજનો બાકી સ્ટોક આવતા વર્ષના હાંધા ઉપર પણ અવશ્ય બેસવાનો હોય છે. એટલે એ સ્ટોક આપણે ગણી અને વિચારીએ તો પાછળ કંઈ વધતું નથી. એટલે જરૂરિયાતના જથ્થામાં આપણે વિદેશ વેપારની જરૂરિયાતના જથ્થાને ઉમેરી અને વિચારીએ અને આ વર્ષમાં અત્યાર સુધીમાં થયેલા વિદેશ વેપારના આંકડા એટલે લગભગ 1,60,000 કે 1,65,000 ટન જીરું તો આપણે નથી વેચ્યું તોય વેચી ચૂક્યા છીએ. એટલે આટલી જરૂરિયાત આંતરરાષ્ટ્રીય બજારની પણ છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર, આપણા દેશની જરૂરિયાત, આ બધું આપણે જોઈએ તો 7 લાખ ટન કે 7.25 લાખ ટન જીરું અવશ્ય આપણી જરૂરિયાત છે. અને આટલી જરૂરિયાત જ્યારે હોય ત્યારે ગયા વર્ષનો બાકી આવતો સ્ટોક કે આ વર્ષનું ઉત્પાદન બધું મળી અને 6 લાખ ટને આંકડો માંડ પહોંચતો હોય તો જીરામાં પણ ઘટ મોટી અવશ્ય રહી જાય છે. સાથે આ વર્ષના વિદેશ વેપારમાં મોટા પાયે જથ્થો ખરીદનારા દેશો એટલે ચાઇના અને બાંગ્લાદેશે આપણી પાસેથી જાજુ નથી ખરીદ્યું. આ વર્ષમાં કદાચ ચાઇના અને બાંગ્લાદેશ થોડું મોટા પાયે આપણી પાસેથી ખરીદે તો એમની ખરીદીનો જથ્થો ખૂબ ઊંચો જઈ શકે છે. એટલે એમની ખરીદી કદાચ બજારમાં નીકળે તો આપણા જીરાની જે કાંઈ ઘટ છે એ ઘટ બહુ મોટી થઈ જાય છે. એટલે આવનારા વર્ષમાં આપણને જીરાના ભાવ ચોક્કસ સારા સુધારા સાથે
મળવાની તમામે તમામ શક્યતાઓ છે, પણ સવાલ અત્યારે જે ચાલી રહ્યો છે અને અત્યારે જે મૂંઝવી રહ્યો છે એ મૂંઝવી રહેતો સવાલ એટલે ગયા વર્ષનો બાકી સ્ટોક, કોઈ મોટો બાકી સ્ટોક બજારમાં હોઈ શકે એવી સંભવિતતાઓ નથી. મોટામાં મોટો જથ્થો હોય તો 25 લાખ બોરીથી ઉપર કશું જ નીકળી શકે એવું નથી. એટલે આ સ્ટોકને ધ્યાનમાં રાખીએ, આ ઉત્પાદનને ધ્યાનમાં રાખીએ તો બજારે સુધર્યા વિના છૂટકો નથી. હવે ક્યારે બજારે સુધરવું પડે તો બજારે સુધરવા માટે આવતો મહિનો એટલે માર્ચ મહિનો અને એપ્રિલ મહિનો, 2 મહિના બજારમાં પૂરતા પ્રમાણમાં આવકો કદાચ બને અને સામે વિદેશ વેપાર મોટા પાયે ન નીકળે તો આ 2 મહિના દરમિયાન ભાવોમાં મોટો સુધારો ન બને. પણ આ 2 મહિના જાય એટલે આપોઆપ આપણા તરફથી આવકો ઓછી થઈ જતી હોય છે અને એ ઓછી થઈ જતી આવકો પછી પણ વિદેશ વેપારની જરૂરિયાત બની રહેતી હોય છે, આપણી પોતાની રોજે રોજની વપરાશની જરૂરિયાત પણ બની રહેતી હોય છે. એટલે ત્યાર પછીનો સમયગાળો એટલે માર્ચ એપ્રિલ પૂરા થયા, મે મહિનો શરૂ થાય એટલે મે અને જૂન મહિનો આપણા જીરાના ભાવના સુધારા માટેનો સમય છે. અને સુધારો ક્યાં સુધી પહોંચે એના જવાબની પણ આપણે શરૂઆતમાં જે ચર્ચા કરી એ ચર્ચા મુજબ સુધારો એટલે આપણા એવરેજ જીરાના ભાવ આ વર્ષે મે જૂન મહિના આસપાસ 5,000 રૂપિયાથી ઊંચે અવશ્ય રહી શકે છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા કુશંકા કરવાની જરૂર નથી, કારણ કે ઉત્પાદન આપણે જે કાંઈ કલ્પી રહ્યા હોઈએ, ગયા વર્ષનો જથ્થો જે કાંઈ કલ્પી રહ્યા હોઈએ, સાથે સાથે વિદેશ વેપારનું આ વર્ષનું જે કાંઈ ચિંતાજનક જથ્થાકીય ચિત્ર રહ્યું છે એ ચિત્ર પણ આપણને થોડું મૂંઝવી રહ્યું છે. પણ આખરે એની એ જ પરિસ્થિતિ પર આપણે વિચારીએ તો પણ બજારે અવશ્ય સુધરવું પડશે. હવે બજારે કેટલું સુધરવું પડશે એનો પણ આપણે અવશ્ય આંકડો જોઈ લીધો, બજારે ક્યારે સુધરવું પડશે એનો પણ આપણે સમય જોઈ લીધો અને જે કાંઈ ચિંતાજનક મુદ્દાઓ છે એ મુદ્દાઓ એટલે ઉપજ અને બાકી ખેંચાતો સ્ટોક આ પણ આપણે જોઈ લીધું. આ આપણા દરજ્જાની ચર્ચા. હવે 2 દિવસ પછી જે વેપારી સંગઠનનું સંમેલન એટલે કે અધિવેશન મળવાનું છે, એ અધિવેશન એટલે FISS નું વાર્ષિક અધિવેશન અને એ વાર્ષિક અધિવેશનમાં FISS તરફથી જે કાંઈ આંકડાઓ રજૂ થાય તે કદાચ આંકડાઓ એવા રૂપમાં રજૂ થાય કે ચિત્ર ભાવોને લઈને થોડું ચિંતાજનક રજૂ થઈ શકે એ પ્રકારના આંકડાઓ FISS તરફથી આવે તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે FISS જે કાંઈ આંકડાઓ આપશે અત્યારે એ આંકડાઓ એમના પણ એકંદર કેટલાક મુદ્દાઓ કાં તો ચૂકી જાય અને આંકડાઓ આવતા હોય છે અને કાં તો વ્યૂહાત્મક કારણોસર અમુક રૂપમાં આંકડાઓ આપવાની એમની જરૂરિયાત હોવાના કારણે એ લોકો એ પ્રમાણે આંકડા આપી શકે છે. એટલે એમના આંકડાઓ આવ્યા પછી પણ કદાચ બજારમાં ચિંતા વિશેષ રૂપમાં ભળે અને એ ભળતી ચિંતાને લઈને પણ બજારમાં થોડો ઘણો ઘસારો બેસે તો પણ આખરે ચિંતા કરવા જોગ વર્ષ જીરાની ઉપજને લઈને નથી, આટલું ચોક્કસ છે મિત્રો. તો આજના દિવસે આપણી જીરાની ઉપજ અને આપણા જીરાની સંભવિત બજારની સ્થિતિ અંગેની તમામે તમામ સ્પષ્ટતાઓ સાથેની વિસ્તૃત ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.